પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ. બધા જે મજાના ને એ કુશળ મંગળ સહ ગામના એ મારી આખા ગામની હૃદયથી શુભકામના છે. તો માતાજીના દર્શન કરી લો. માળા થઈ ગઈ છે, માતાજીના દર્શન બી થઈ ગયા. ને કેમ છો બધામાં? બધામાં કેમ છો બધામાં? અરે કેમ છો બધા મજામાં? એમ આવે સુરેખા. શીખ હવે વ્લોગિંગ કરતા 20 દાડા થવા. બાકી જણાવો યાર, મને નહીં ખબર સામેવાળાને શું લાગશે, પણ મારી માટે તો વ્લોગિંગ જ છે. મજા આવે. હવે તમને સાંભળવાની મજા આવે એવી હું અપેક્ષા રાખું છું. આવતી જશે. જો મમ્મી છે ને દાળ મૂકીને જતા રહ્યા છે અને પોણી થઈ ગયું છે. તો મમ્મી હમણાં આવશે એટલે દાળ પાશે. માળા પછી મારી આદત છે પાણી પીવાની, તો આપણે પાણી પી લીધું છે. અને જો અમારા જેમીનભાઈએ તો અત્યારથી ફિરકીઓ હજુ કાઢીને રાખી છે. ભાઈ એ ઉત્તરાયણના તો હજુ કેટલી બધી વાર છે. પણ તમને લોકોને ખબર છે મારો ભત્રીજો છે ને જેમીન, એનો બર્થડે ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે 13 તારીખે આવે છે. તો હજુ તો મેં એની માટે કંઈ સરપ્રાઈઝ પ્લાનિંગ નથી કર્યું, બટ ઈચ્છા છે કે કંઈક પ્લાનિંગ કરું એની માટે. તો હું નોકરીથી આજે હું સમયસર પહોંચી ગઈ હતી ને તમને બધાને ખબર મળી ગઈ હશે કે સુભાષ બ્રિજવાળો આપણો જે બ્રિજ છે એ અત્યારે એમાં તિરાડ પડી છે, એટલે 5 દિવસ કામ ચાલશે એવું કહીને બંધ કરવામાં આવ્યો છે. અને હમણાં એક બીજા ન્યૂઝ જોયા તો એમાં એવું કીધું છે કે 5 દિવસથી વધારે પણ સમય લાગવાની શક્યતા છે. તો જે લોકો એ રસ્તાથી જતા હોય તો મહેરબાની કરીને બીજો જે તમારો રસ્તો તમને નજીક પડે ત્યાંથી જજો, કારણ કે સુભાષ બ્રિજવાળો બ્રિજ અત્યારે 5 દિવસ તો બંધ જ છે ને આગળ બી વધારે ટાઈમ બંધ રહેશે. તો જાહેરાત કરી દેવામાં આવશે. હવે બીજું તો શું કહું, મમ્મી શું લઈને આવી? મમ્મી તો બતાવતી જા અમને. ઉભરાઈ ગયું એટલે તો મેં ધીમું કરીને પોછું મૂક્યું. હું તો માળા નથી કરતી, પછી ઊભી થઈ તો એવું લાગ્યું કે ઉભરાય. તો મારા મમ્મી દૂધ બિસ્કિટ લઈને આવ્યા છે ઓલા 5 જણા માટે. બરાબર, જય માતાજી કહી દે મમ્મી બધા. જય માતાજી. તો મારા મમ્મીનું જય માતાજી સ્વીકારી લેજો. હવે મારી મમ્મી દાળ બનાવે છે ને ભાત મૂક્યા છે, રોટલી બનાવશે હમણાં, ખાવા મસ્ત બનાવશે. હવે હું ઘરે આવી તો મમ્મીએ કીધું હતું કે નીતા ભાભીના ઘરે જજે, કારણ કે એમના મોટા બેન અનિલ છે એ આવ્યા છે ને એ એમને મારે બહુ સારી બને. અહીંયા આવે તો અમે વાતો કરીએ, તો એટલા માટે એમને મળવા જઈએ. તો ચાલો હું તમને બતાવું નીતા ભાભીનું ઘર. એ અમારા ઘરથી એક ઘર છોડીને જ છે. તો ચલો તમને બતાવું. આમ તો હું તમને અહીંયા અમારા આજુબાજુવાળા બધાના ઘર બતાવીશ, પણ અત્યારે બતાવીએ નીતા ભાભીનું ઘર. તો નીતા ભાભીને ઘરે કોઈ દેખાતું નહીં, ખબર નહીં કેમ. તો નીતા ભાભી ખાવા બનાવી રહ્યા છે મજાનું. જો આમાં નીતા ભાભીનું રસોડું. જય માતાજી. જય માતાજી. થોડી વાર બેટા અવાજ ઓછો કરજો. તો આ છે નીતા ભાભીનું ઘર. એમને બી અમે અમારું ઘર બનાવીને એના પહેલા જ નવું જ બનાવી છે. તો હું તમને અમારું નીતા ભાભીનું ઘર બતાવું. જો નવી છબી રામદેવ પીરની લગાવી છે ભાભીએ. પછી એમને એક બહુ પ્લસ પોઈન્ટ કરે છે, આ લાઇટિંગ દેખાય તમે એમને એમના ઘરનું. એમને એવી મજાની ટેકનોલોજીથી બનાવ્યું કે અગર આ રૂમમાં ઓલા રૂમમાં લાઇટ જતી રહે ને તો આ રૂમમાં લાઇટ ચાલુ રહે. અને જો આ ટાઇલ્સો નખાઈ છે ને આવા કલર મને બહુ જ ગમે. બરાબર, અને હજુ એનાથી બઢિયા બતાવું તમને. આ નીચેવાળી ટાઇલ્સો જુઓ, બરાબર. એમને મોટું બધું ટીવી છે LED. અને એમના જે બેન આવ્યા છે ને એમની એક ભોલકી સૂતી છે ને એક ભોલકી ટીવી જોવે. હેલો કરો, હેલો ગુડિયા. તો એ બી અહીંયા અમદાવાદમાં જ રહે છે. હવે આ છે નીતા ભાભીનું બીજું રૂમ. તો બીજા રૂમમાં ચલો લાઈટ થાય છે ભાભી? હા થઈ. તો આ છે નીતા ભાભીનું બીજું રૂમ. તો એમને બી જો મોટી બધી તિજોરી છે આ. અને આ એમને હમણાં નવું જ ઘર કરાવડાયું, એમને POP કરાવડાય છે. અને આ જો આ મારા ભાભી જો આ નવું ઘર કરાવી તો આખા ગામનો સામાન હજુ હંગરીને રાખ્યો છે. એમને નવો પટારો લાવવાનો છે. કોઈને સેકન્ડમાં મજબૂત જૂના જમાનાનો નવો પટારો વેચવાનો હોય તો તમે કમેન્ટ કરજો, અમે સારા ભાવમાં ખરીદી લેશું. અને હા,
આ છે નીતા ભાભી એમનો બખોલો મંદિરનો એમનું જૂનું ઘર જે હતું એમને બી આ બાજુ જ બખોલો હતો. અને આ જે છબીઓ છે ને એ નીતા ભાભીના સસરા એટલે કે બકાભાઈના પપ્પા ચતુરબા અમારા. આમાં અમે જ્યાં રહીએ છીએ ને સાઈ કુટીરમાં એમાં બધા પહેલાં મારા ચતુરબા વસતા મતલબ બધા પહેલાં એમને ઘર લીધું હતું ને અહીંયાના મિનિમમ 8 થી 10 ઘર એમના હતા. અને એમના ધીમે ધીમે પછી વેચ્યા ને અત્યારે જે ઘર છે મતલબ એક અહીંયા ઊભી એ પછી બાજુમાં એક બીજું એ અને અહીંયા આગળ એ અત્યારે બકાભાઈનું ઘર છે. બાકી આજુબાજુમાં જેમને ખરીદેલા છે એ ચતુરબા એમના. અને આ ચતુરબા હતા એમને પણ ભુવાજી હતા. અને આ એ વખતની એટલા વર્ષો પહેલાંની આ છબીઓ છે. તો દર્શન કરી લો માતાજીના. અને આ મંદિર માટે નીતા ભાભી એમને બનાવડાયેલું છે તો એ નવી છબીને કરવડાવવાના છે હવે. બાકી આ એમને હમણાં જ નવું ઘર બનાવ્યું છે. અને આ નીતા ભાભી કોઈ ઓછા નહીં આ ઘર બનાવ્યું ને તો મારા મમ્મીને એવું ભૂત ચડ્યું કે અમારે બનાવવું પડ્યું. આનો શ્રેય જાય છે નીતા ભાભીનો. અમારા ઘર બનવાનો શ્રેય જાય છે અમારા નીતા ભાભી. બાકી જો આ બધો સામાન વામાન બધો એમનો જ છે. અને બાજુમાં બી હજુ એક ઘર બનશે એમનું. એટલે પહેલાં બાજુમાં બી રૂમ હતો એટલે ત્યાં ખાસ કરીને સામાન રહી જતો. અને જો આ તોરણ ક્યાંથી લાવ્યા હતા ભાભી તમે? આ ભીમજીપુરાથી લાવ્યા છે. તમારા લોકોને લેવું હોય તો એ બાજુથી લઈ શકો. મસ્ત જો રાધા કૃષ્ણ દોરેલા છે. અને હા આ બાજુ બી જો તમે અહીંયા એમને પ્લગ મુકાયો હતો કે અહીંયા ડબલ બેડ રાખીને અહીંયા જો ટીવી જોવા ચાલે ને એટલે તો ડબલ બેડ છે. ગુડિયા ભજીયા બને છે. જો તમે ખાલી ભજીયા નીતા ભાભી તો પાત્રાના પેલો શેના બનાવ્યા હતા પેલા અજમાના પત્તાના જે નીતા ભાભી ભજીયા બનાવે ને અલ્યા તમે ગોડા થઈ જાઓ ગોડા ખાતા ખાતા. અને અત્યારે શેના ભજીયા એના છે અત્યારે ડુંગળીના મરચાના ને એના છે. યમ્મી મોઢા પાણી આવશે બધાના. ભાભી ભજીયા બનાવી રહ્યા છે કારણ કે એમના મોટા બેન આવ્યા છે આજે. મારા મમ્મીએ તરત હું નોકરી થઈને મને કીધું ત્યાં જવાનું. મેં જલ્દી દીવાબત્તી કરી માળા કરી અને પછી મેં કીધું આવ્યા છે તો મળતા જઈએ. ક્યાં ગયા બેન? એ ગયા છે પેલા ખાડામાં બેન ને મોટા જયાનકાર મળવા. અચ્છા જયાબેનને મળવા. તો નીતા ભાભીને આટલું જે કુટુંબવાળા જેમને ખાધેલું હશે એમને ખબર જ હશે કે એમનું ખાવા એટલે વાવ. અને એમને મતલબ બહુ બધા મહેમાનનું બી બનાવવાનું મતલબ 50-60 જણાનું તો બી એમનો અંદાજો રહે કે આટલું મરચું મીઠું નાખવાનું. કારણ કે અમારા ઘરે નોર્મલી કંઈ પ્રસંગ હોય તો એ જમવાનું બનાવવા આવે એટલે મને ખબર છે. બાકી એમનું રસોડું છે આવી રહ્યું આખું તમે જોઈ શકો છો. ફ્રીજ આ રસોડું એમનું આખું આ મોટું રસોડું એમનું છે. એક આ રૂમ અને એક પેલો રૂમ. અને બાકી ઉભારા બહુ પ્રોપર્ટીવાળા માણસ છે. બતાવું તમને જો આ જગ્યા જે છે આખી એમની જ છે. અને અહીંયા એમને રૂમ હતું એ હવે નવું બનાવશે. આમ આ સરસ રૂમ હતું હવે અહીંયા પૂરણ કરીને નવું રૂમ બનાવશે. અને પછી અહીંયા બી બધું ઘર વાર બીજું નવું જે હવે બનાવશે ધીમે ધીમે એ બનાવશે. અને આ જે બારી દેખાય ને અમારા અશોકભાઈનું ઘર છે ચંપાબુને ને અમારા મોકાવાળા એમનું ઘર. એમના ઘરે બી આપણે રવિવારે જાશું અને હું તમને બધાને મળીશ. પછી આ બારી દેખાય આ નીતા ભાભીનું જ ઘર છે. એમના ભાડવાત રહે છે બરાબર. તો જો અહીંયા બહુ મસ્ત સ્પેસ છે. નીતા ભાભીનું ઘર છે ને ત્યાં આમ મસ્ત અહીંયા 30-40 જણા બેઠા હોય ને અહીંયા તો મજા આવી જાય. અને અહીંયા હવે પહેલાં બધા બેસતા બી ખરી અહીંયા જ્યારે ખુલ્લું હતું. પછી આ હવે ફાઇનલી આ જોવો તમે નીતા ભાભીનું ઘર બહાર. આ બી તોરણ બહુ મસ્ત જો કૃષ્ણ ભગવાનવાળું દેખાય. કૃષ્ણ ભગવાનવાળું. હા તો આ ઘર શબ્દ બોલવો આસાન છે પણ જે મહેનતથી બનાવ્યા છે ને એ તો જેને બનાવ્યા એના હૃદય જાણે છે કે ઘર કેવી રીતે બને અને ઘરની એક ઈંટ ઉપરનું પ્લાસ્ટર કઈ રીતે થાય. બાપા કડિયાન મજૂર તો ખાલી કામ કરવા આવે પણ તમે પૂછો ઘર માલિકને પૂછો ઘર કેમ બને તો આ નીતા ભાભીના ભાડવા છે હોલીબેન. હોલીબેન કેમ છો? મજામાં. શું ખાવા બનાવ્યું તમે? તુવેર બટેકા. આ જો ઓલા દાડ મેં શું કીધું તું શિયાળામાં તુવેર બટેકા ફુલાવર બટેકા તો અત્યારે મારે ચાલે. આપણે પેલો રેયાન્સ છે ને 20 વાળો આ એના મમ્મી છે. હા આ રેયાન્સના મમ્મી છે જેનો વિડીયો આપણે અપલોડ કરે ને જો એ હમણાં તો પ્રવેશો. આ અમારા મોટા બનેવી છે. આ મારા બકા ભાઈ આ જેમનું ઘર તમે જોયું ને આ પ્રોપર્ટીવાળા. હા એ અમારી બેન છે. એમને હજુ અચૂકતું લાગે પણ તમે ઓળખીતા હોય તો
મજા આવે લાવો તમે તો મોટા પગે લાગો તો દિવાળીના 50 રૂપિયા વાપરવા મળે બહુ લાઈક આવ્યો ને લાવો મોટા બને પગે અલા પગે લાગો ને તો 50 રૂપિયા હાલો તો સહન થાય 50 તો ચલો અમારા મોટા બેન આવી ગયા છે હવે હું એમની જોડે બેસીશ ને વાતો કરીશ ને મળીએ બહુ જલ્દી ફરીવાર હમણાં 10 સાડા 10 વાગે ઓકે બાય જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધા પેટ ભરીને ખાવા ખાઈ લેજો ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને અમારે તો ભાભી ભજીયા બનાવે છે એટલે મારો બી મેળ પડી જશે બાય